દહેગામમાંથી ભાગેડુ પોક્સોનો આરોપી મહેસાણાથી ઝડપાયો। 3 વર્ષથી નામઠામ બદલી ગુપ્ત રહાઈ રહેતો। દહેગામ તાલુકામાં એક સગીરા સાથે બળાત્કાર અને પોક્સો જેવા ગંભીર ગુનાના પરપ્રાંતીય પેરોલ પરથી ફરાર થઈ જનાર આરોપીને ઝડપી પાડવા દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ એમએન દેસાઈના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ક્વોડની ટીમ આરોપી ધનપાલસિંહ ઉર્ફે ભૈજી ભીમસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 30 રહે કોઠી કૃષ્ણનગર મહાકાળીવાસમાં રહેનાર આરોપીને નામદાર કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સાબરમતી જેલમાં મોકલી આપ્યા બાદ આરોપીને 7 દિવસના પેરોલ જામીન મંજૂર કરાયા બાદ આરોપી મુદતે જેલમાં પરત હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો। પોક્સોના આરોપી ધનપાલસિંહ ચૌહાણ ગુજરાતના જિલ્લાઓમાં નામઠામ બદલી ગુપ્ત રાહે યુવરાજસિંહ ભીમસિંહ ચાવડા તરીકે સાણંદના સનાથલમાં રહેવાનું જાણવા મળતા પોલીસે ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન રિસોર્સની મદદથી જાણવા મળેલ કે આરોપી મહેસાણામાં ગુપ્ત રાહે રહે છે। સર્વેલન્સ સ્ક્વોડે જુદી જુદી જાતના ધંધાર્થે વેશ પલટા કરી નાસ્તા ફરતા આરોપીને ગુપ્ત રીતે કોળન કરી ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરતા દહેગામ તાલુકાની જનતાએ ધન્યવાદ પાત્ર ગણી છે। રિપોર્ટર આરજી રાઠોડ, દહેગામ।